હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું શાળાઓમાં વિદ્યાર્થીઓના ઇનોવેટિવ વિચારોને પ્રોત્સાહન અને બહોળું પ્લેટફોર્મ મળે તે માટે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલની રચના કરવી, એટલે કે SICની રચના કઈ રીતે કરવી. અહીં સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલની રચના કરવા માટે આપણે ગૂગલમાં SIC.MIC આ કીવર્ડ ટાઈપ કરીશું તો આપણને જોવા મળશે SICMIC.gov.in. આ ઓપ્શન પર ક્લિક કરતાં આપણને સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલનું પહેલું ઓપ્શન જે જોવા મળે તેના પર ક્લિક કરીશું. અહીં આપણે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલના હોમ પેજ પર પહોંચી જઈશું. જો આપની પાસે આ લિંક ન હોય તો હું વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વેબસાઇટ માટેની લિંક એડ કરી દઈશ. તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને આ લિંક પર ક્લિક કરીને ખૂબ જ સરળતાથી સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલના હોમ પેજ પર પહોંચી જશો. અહીં હોમ પેજ પર પહોંચ્યા બાદ જો આપે પહેલેથી રજિસ્ટ્રેશન કરી દીધું હોય તો ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ નાખીને આપે સાઇન ઇન કરવાનું છે. જો આપ પ્રથમ વખત આ વેબસાઇટની વિઝિટ કરી રહ્યા છો તો રજિસ્ટર યોર સ્કૂલ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. રજિસ્ટર યોર સ્કૂલ પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં આપણે કન્ટ્રી સિલેક્ટ કરીશું. કન્ટ્રી સિલેક્ટ કર્યા બાદ આપણું સ્ટેટ સિલેક્ટ કરીશું. સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ જે તે જિલ્લો સિલેક્ટ કરીશું. ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આપણે આપણી શાળાનું નામ એડ કરીશું. અહીં પહેલેથી જ આપણી શાળાનું નામ હશે તો આપણે અહીં શાળાના નામ પર ક્લિક કરીશું. ત્યારબાદ આપણી શાળાનું એડ્રેસ, પિનકોડ, બે વસ્તુ ઓટોમેટિક જનરેટ થઈ જશે. ત્યારબાદ એફિલિએશન નંબર, એટલે કે અહીં આપણે આપણા આચાર્યનો અથવા તો ઇનોવેટિવ શિક્ષકનો નંબર એડ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આપણી શાળાનો UDAS કોડ એડ કરીશું. ત્યારબાદ આપણે આપણી સિટીનો ટાઈપ એડ કરીશું. ત્યારબાદ આપણું બોર્ડ સિલેક્ટ કરીશું. જો PM શ્રી સ્કૂલમાં હોય તો તે સિલેક્ટ કરીશું, અથવા તો અટલ સ્કૂલમાં હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે આપણી શાળાના આચાર્યનું નામ એડ કરીશું. ત્યારબાદ આચાર્યની જાતિ સિલેક્ટ, એટલે કે મેલ ફિમેલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ આચાર્યનો ફોન નંબર એડ કરીશું. ત્યારબાદ આપણે આપણી આચાર્યનો ઈમેલ ID એડ કરીશું. અહીં આચાર્યનો ઈમેલ સેટ કર્યા બાદ આપણે એક પાસવર્ડ એડ કરીશું. અહીં પાસવર્ડ રીટાઈપ કરીશું અને આપણો પાસવર્ડ મેચ થયા બાદ ગેટ વેરિફિકેશન લિંક આ ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં આપણને આપણા ઈમેલ, એટલે કે રજિસ્ટર ઈમેલ પર એક OTP જનરેટ થશે. અહીં તમે જોઈ શકો છો કે મેલમાં આપણને વેરિફિકેશન કોડ મળી ગયો છે. ત્યારબાદ ઈમેલ ચકાસો ઓપ્શન પર આપણે ક્લિક કરીશું, જ્યાં આપણને ઈમેલ વેરીફાઈડ સક્સેસફુલી, પ્લીઝ ચેક યોર ઈમેલ ફોર ફર્ધર પ્રોસિજર. હવે આપણે ફરીથી અહીં લોગિન કરવું પડશે, જ્યાં આપણું નામ, એટલે કે આપણો ઈમેલ ID અને પાસવર્ડ ટાઈપ કર્યા બાદ સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરવાનું છે. આફ્ટર રજિસ્ટ્રેશન કાન ટેક અપ 24 hour એપ્રુવલ, પ્લીઝ વેઇટ. તો અહીં રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણને 24 થી 48 કલાક સુધી વેઇટ કરવા કહે છે. તો આપણે 24 થી 48 કલાક સુધી એપ્રુવલ માટે રાહ જોવી પડશે. 24 થી 48 કલાકની વેઇટ કર્યા બાદ અહીં વેરિફિકેશન થયું છે કે નહીં તે જોવા માટે આપણે ફરીથી ગૂગલમાં સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ ટાઈપ કરીશું. જ્યાં સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલની ફર્સ્ટ લિંક પર ક્લિક કરતાં આપણે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલના હોમ પેજ પર પહોંચી જઈશું. ત્યાં આપણે સાઇન અપ ઓપ્શન પર ક્લિક કરીશું. અહીં સાઇન ઇન ઓપ્શન પર ક્લિક કરતાં આપણને ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ પૂછવામાં આવશે. અહીં આપણે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ ટાઈપ કરીને નીચે આપેલા સાઇન ઇન બટન પર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી શાળાનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે. વેલકમ ટુ માય કાઉન્સિલ, એટલે કે અહીં આપણને કાઉન્સિલ બનાવવા માટે રિક્વેસ્ટ મોકલવામાં આવી છે. અહીં લેફ્ટ સાઈડ તમે જુઓ તો માય કાઉન્સિલ, માય પ્રોફાઇલ, એક્ટિવિટી કેલેન્ડર, ઇનોવેશન કન્ટેસ્ટ, કપિલા ફોર સ્કૂલ્સ, સબમિટ યોર ક્વેરીઝ, એનાઉન્સમેન્ટ પ્રોગ્રામ્સ અને કોન્ટેક્ટ અસ, આ બધી ટેબ જોવા મળશે. અહીં આપણે માય પ્રોફાઇલમાં જઈ આપણે આપણી શાળાની પ્રોફાઇલ, એટલે કે અલગ અલગ ડિટેલ્સ ચેક કરી લેવી જોઈએ.
જો અહીં કંઈક સુધારા વધારા કરવા હોય તો એડિટ બટન પર ક્લિક કરી આપણે અલગ અલગ સુધારા વધારા પણ કરી શકીએ. ત્યારબાદ માય સ્કૂલ પ્રોફાઇલ પર જઈ પણ આ બધી ડિટેલ આપણે ચેક કરી લેવી જોઈએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે માય કાઉન્સિલ એટલે કે આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે, જેના માટે આપણે કાઉન્સિલની રચના કરવી પડશે. અહીં કાઉન્સિલની રચના કરવા માટે એક્ઝિક્યુટિવ મેમ્બર્સ, ટીચર મેમ્બર્સ, સ્ટુડન્ટ મેમ્બર્સ અને એક્સપર્ટ મેમ્બર્સ આ 4 ટેબ આપણી પાસે છે, જેમાં સૌથી પહેલાં આપણે એક્ઝિક્યુટિવ મેમ્બર્સ જોઈએ તો એમાં ચેરપર્સન ઓફ ધ કાઉન્સિલ એટલે કે અધ્યક્ષ જે આપણી શાળાના આચાર્ય બાય ડિફોલ્ટ હશે એમની માહિતી આપણે પહેલેથી જ એડ કરી દીધી છે. જો અહીં માહિતી ચેન્જ કરવી હોય તો અહીં અપડેટના બટન પર ક્લિક કરી આપણે માહિતી અપડેટ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે કન્વીનર એટલે કે એક્ટિવિટી કોઓર્ડિનેટર પસંદ કરવાનો છે, તો અહીં એડ કન્વીનર બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં આપણે કન્વીનરનું નામ એડ કરીશું. ત્યારબાદ કન્વીનરનો ઈમેલ એડ્રેસ એડ કરીશું. ઈમેલ એડ્રેસ એડ કર્યા બાદ મોબાઈલ નંબર એડ કરીશું. ત્યારબાદ ડેઝિગ્નેશન સિલેક્ટ કરીશું. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરીશું અને અંતે કેટેગરી સિલેક્ટ કરી આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો મેમ્બર એડિટ સક્સેસફુલી. સો કન્વીનર માટેની માહિતી આપણી સક્સેસફુલી અપલોડ થઈ ગઈ છે, એટલે કે એક્ઝિક્યુટિવ મેમ્બર્સની ટેબ ગ્રીન થઈ ગઈ છે. ત્યારબાદ ટીચર મેમ્બર પર ક્લિક કરીશું. અહીં આપણે એડ ટીચર બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ રોલ જેમાં સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર, એડિશનલ મેમ્બર, અટલ થિંકિંગ લેબ ઇન્ચાર્જ, ઇનોવેશન એમ્બેસેડર અને અધર. અહીં આપણે સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર સિલેક્ટ કરીશું. ત્યારબાદ આપણે જે તે શિક્ષકની માહિતી એડ કરીશું. ત્યારબાદ જે તે શિક્ષકનો ઈમેલ એડ્રેસ એડ કરીશું. ત્યારબાદ શિક્ષકનો મોબાઈલ નંબર એડ કરીશું. ત્યારબાદ આપણે ટીચરનો ડેઝિગ્નેશન સિલેક્ટ કરીશું. ત્યારબાદ જેન્ડર, ત્યારબાદ કેટેગરી, ત્યારબાદ ક્વોલિફિકેશન, ત્યારબાદ એક્સપિરિયન્સ ઇન યર એટલે કે શિક્ષકનો એક્સપિરિયન્સ કેટલા વર્ષનો છે તે સિલેક્ટ કરીશું અને સબ્જેક્ટ શિક્ષક કયા કયા વિષય ભણાવે છે તે અહીં આપણે સિલેક્ટ કરીશું. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે ટીચરની ડિટેલ એડ થઈ ગઈ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે બીજા એક ટીચરને એડ કરીશું, જેમાં રોલ આપીશું ઇનોવેશન એમ્બેસેડર. ત્યારબાદ ટીચરનું નામ એડ કરીશું. ત્યારબાદ એમનું એક્સપિરિયન્સ અને ત્યારબાદ સબ્જેક્ટ ટીચિંગ સિલેક્ટ કરીને સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો કે બીજા ટીચરની માહિતી પણ એડ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે કમ્પ્લીટેડ એટલે કે 2 મેમ્બર એડ કરતાં આપણી ટેબ ગ્રીન થઈ ગઈ છે. જે ટેબ આપણી બાકી હશે ત્યાં આપણને મિનિમમ 5 મેમ્બર્સ રિક્વાયર્ડ આ રીતે મેસેજ આવશે. નો મેમ્બર્સ એડેડ એટલે કે અહીં જરૂર નથી. તો આટલે ટીચર મેમ્બર્સ કમ્પ્લીટેડનું ઓપ્શન આપણને જોવા મળે છે. હવે સ્ટુડન્ટ મેમ્બર્સ પર આપણે જઈશું, જ્યાં આપણે 5 વિદ્યાર્થીઓને અહીં આપણે જોઈ શકીએ છીએ મિનિમમ 5 મેમ્બર્સ રિક્વાયર્ડ. તો 5 વિદ્યાર્થીઓની માહિતી આપણે અહીં નાખવાની છે, જેમાં પહેલું નામ છે કેપ્ટન. તો અહીં આપણે કેપ્ટનનું નામ એડ કરીશું. અહીં જે તે વિદ્યાર્થીનું ધોરણ સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે તે વિદ્યાર્થીની જેન્ડર સિલેક્ટ કરીશું અને ત્યારબાદ જે તે વિદ્યાર્થીની કેટેગરી સિલેક્ટ કરીને સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં ફરીથી આપણે સ્ટુડન્ટ મેમ્બર પર જઈશું, ત્યાં એડ મેમ્બર કરીને હેડ બોય સિલેક્ટ કરીશું. તો આ રીતે આખી પ્રોસેસ આપણે 5 વખત કરવાની થશે. સો ફ્રેન્ડ્સ અહીં આપણા 5 મેમ્બર એડ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ મેમ્બર્સનું બટન આપણું ગ્રીન થઈ ગયું છે અને કમ્પ્લીટેડ બતાવે છે. અને આ 3 ટેબ આપણી કમ્પ્લીટ થયા બાદ તમે જોઈ શકો છો કે ડાઉનલોડ SIC એટલે કે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ એસ્ટાબ્લિશમેન્ટ સર્ટિફિકેટ એની સ્વીચ જનરેટ થઈ ગઈ છે. તો અહીં આપણે ક્લિક કરીને આપણું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લઈશું, જે આપણા સિસ્ટમના ડાઉનલોડ ફોલ્ડરમાં સેવ થઈ જશે, જેને આપણે ખોલીને આ રીતે જોઈ શકીએ કે આપણી શાળાનું સર્ટિફિકેટ એટલે કે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલ માટેનું સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે આપણે આપણી શાળાનું રજિસ્ટ્રેશન, ત્યારબાદ આપણે સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલની રચના અને ત્યારબાદ સ્કૂલ ઇનોવેશન કાઉન્સિલનું સર્ટિફિકેટ આ રીતે ડાઉનલોડ કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું
કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.